પરાત પર બ્રહ્મ પૂર્ણાવતાર ભગવાન દ્વારકાધીશ ની આ ભૂમિ યુગોથી જગત મંદિર ઉપર 52 ગજની ધજા ફરકતી રહી છે અને મંદિરમાં વિરાજિત ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીને આ ભૂમિને પ્રણામ કરીને આ ભૂમિ પર વૈદિક સનાતન ધર્મની શારદા પીઠ એ પીઠને પ્રણામ કરીને વર્તમાન પીઠાધીશ અનંત શ્રી વિભૂતિત જગદગુરુ ભગવાનના ચરણોમાં પ્રણામ કરી જેમણે જગતમાં ભગવાનના નામનો મહિમા ખૂબ ગાયો ગવડાવ્યો એવા નામ પ્રેમી પૂજ્યપાદ પ્રેમ ભિક્ષુકજી ભગવાનની ચેતનાને પ્રણામ કરીને આ દિવ્ય ભૂમિ પર જેટલા દેવસ્થાનો છે એ દેવસ્થાનોમાં પૂજા કરતા સબ વિપ્રવૃંદ બ્રહ્મસભા સાધુ સંત મહંત સૌને વંદન કરીને કથામાં ઉપસ્થિત મારા સૌ પૂજ્ય ચરણો આપ સૌને પ્રણામ કરીને નિમિત્ત માત્ર મનોરથી પરિવાર અને આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ, જય દ્વારકાધીશ. બાપ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ એમના અવતાર અંતર્ગત ચરિત્રો એના માટે મહાપ્રભુજીએ દૂધની ઉપમા આપી છે. આમ ભગવાન કૃષ્ણની કથા, એમનું ચરિત્ર, એની લીલા એ તો અમૃત કહેવાય છે. તવ કથામૃતમ એમ ગોપીજનોએ ગાયું છે, એ અમૃત છે. પરંતુ ક્ષીરાબ્ધિ ક્ષીર સમુદ્રમાં યોગ નિદ્રામાં નિરંતર શયન કરતા ભગવાન વિષ્ણુ એના અવતારમાં આપણે જ્યારે આ દશાવતારને ગણીએ છીએ ત્યારે એમને દૂધ પ્રિય છે. એક ક્ષીર સિંધુમાં શયન કરે છે અને અવતાર લીધા પછી પણ મા દેવકીનું દૂધ એ પી શક્યા નહીં, અથવા તો કેટલું પીધું ખબર નથી. કવિ કાક તો કહે છે કે એના પિતાએ ઉપાડ્યું પરબારો, દેવકી માં તારો દીકરો. મથુરાની જેલમાં પ્રગટ થયા અને સીધા જ વસુદેવજી એમને લઈ ગયા ગોકુળ, પણ ત્યાં યશોદામાનું દૂધ પીધું અને દૂધની સાથેનો એમનો એટલો પ્રગાઢ સંબંધ કે એ દૂધ, દહીં, માખણ, ગોરસ કોઈને કોઈ રીતે પોતાની લીલામાં એ પ્રાપ્ત કરતા રહ્યા અને એનું પાન કરતા રહ્યા. એટલે મહાપ્રભુજી ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને
દૂધ સાથે સરખાવે છે. કૃષ્ણાવતારની પહેલી વિશેષતા. અને દૂધ એટલે અમૃત. એક અર્થ. માનું દૂધ અમૃત, ગાયનું દૂધ અમૃત, અને અમૃતની સાથે જ સરખાવ્યું છે. અને દૂધના 5 લક્ષણો છે, એટલે કૃષ્ણ કથાના 5 લક્ષણો છે જે દૂધની સાથે મેળ બેસે છે. દૂધનું પહેલું લક્ષણ, સ્વાભાવિક લક્ષણ, એ હંમેશા શુદ્ધ હોય છે. હા, પછી આપણે એમાં પાણી નાખીને એને અશુદ્ધ કરીએ વેપાર માટે, વૃદ્ધિ માટે, એ આપણું કર્મ છે. આપણે એમાં ખટાઈ નાખીને દહીંમાં પરિવર્તિત કરીએ, એ આપણું કર્મ છે. એની અંદર કોઈ કચરો પડે, ઢાંકેલું ન હોય, અને કોઈ પણ રજ પડે અને દૂધ મૂળ સ્વરૂપમાં ન રહે, તો એ આપણું કર્મ છે. પરંતુ દૂધનો મૂળ સ્વભાવ, સહજ સ્વભાવ, એ શુદ્ધ છે. એટલે ભગવાનનો જ્યારે આપણે અભિષેક કરીએ છીએ ત્યારે દૂધને એમાં સ્થાન આપ્યું છે. એ પંચામૃતમાં દૂધનું સ્થાન છે. તો દૂધનું પહેલું લક્ષણ છે એ શુદ્ધ છે. અને મારે કહેવું જોઈએ કે કૃષ્ણ ચરિત્ર પરમ શુદ્ધ છે. પરમ શુદ્ધ છે. પરમ શુદ્ધ. એનું નામ પરમ શુદ્ધ, એનું રૂપ પરમ શુદ્ધ, એની લીલા પરમ શુદ્ધ, એનું ધામ પણ પરમ શુદ્ધ. હા, કૃષ્ણ ચરિત્રમાં ખટાઈ નાખવાના પ્રયત્નો થયા. કૃષ્ણ ચરિત્ર રૂપી વિશુદ્ધ દુગ્ધમાં કોઈ રસ, એમાં પણ આવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પણ એ શુદ્ધ છે. એ આરોપો છે, એ આક્ષેપો છે, એ ભ્રમિત થયેલા મનના સંસ્કારો છે. જ્યારે મારું ને તમારું મન ભ્રમિત થાય છે ત્યારે આવું બધું થતું હોય છે. ભગવાન કૃષ્ણ કે બારે મેં આપ કલ્પના કરો, મુનશીએ કૃષ્ણ અવતાર લખ્યો, કનૈયાલાલ મુનશીએ કૃષ્ણ અવતાર. કેટલા આપણા શિષ્ટ સાહિત્યકારોએ કૃષ્ણ ઉપર પોતાનું ચિંતન રજૂ કર્યું. કોને કોને યાદ કરું? લોક સાહિત્યમાં તો કૃષ્ણ એટલા બધા છે કે ન પૂછો. દયારામ આદિ મહાકવિઓ, એની કૃતિઓમાં પણ કૃષ્ણ તુરંત દેખાય છે. નરસિંહ મહેતો પ્રેમ રસ પાને મોરના વેચધર, મીરા. અને એક વાત એ પણ કહું બાપ, કે આ દ્વારકા જો છે, અમુક વિચારધારાને છોડીને સનાતન વૈદિક ધર્મની જેટલી વિચારધારા છે, સનાતન ધર્મના વડલાની જેટલી વડવાઈઓ છે, એ બધી ધારવા દ્વારકા આવી છે. દ્વારકા કોઈ છોડી શક્યું નથી. જેમ કાશીને કોઈ છોડી શક્યું નથી, કે સાધનાની તમામ ધારાએ કાશીને સ્પર્શ કર્યો છે. વૈદિક સનાતન ધર્મની તમામ ધારાઓ પછી કાલાંતરે કોઈ ન માને, કોઈ જુદી રીતે વિચારે, એ એનું કર્મ છે. પરંતુ બધી જ ધારાએ આ ગોમતીમાં સ્નાન કરી અને કૃષ્ણ ચરણમાં મસ્તક નવાયું. અહીંયા કોણ નથી આવ્યું? કોણ નથી આવ્યું? હું ને તમે શતાબ્દીઓ પછી, યુગો પછી આ ભૂમિના સાક્ષી બન્યા છીએ. આ એવી ભૂમિ છે. અને એવા ભગવાન કૃષ્ણ માટે ખૂબ લખાયું.
જેટલું જેટલું ગુરુ કૃપાથી સ્મરણમાં આવશે હું તમારી સાથે વાત કરતો રહીશ, પરંતુ શુદ્ધ છે. ભગવાન કૃષ્ણ જો એમ કહેતા હોય કે મમૈ વાંશો જીવલોકે જીવભૂતા સનાતના, અને અર્જુન કૃષ્ણને સનાતન કહે છે. સનાતન સ્તમ પુરુષો મતો મેં, કૃષ્ણ સનાતન છે. કૃષ્ણ કહે જીવ પણ સનાતન છે. ગોસ્વામીજી કહે ચેતન અમલ સહજ સુખરાશ, ઈશ્વરનો અંશ હોવાને નાતે આ જીવ પણ શુદ્ધ છે. તો જીવ જો શુદ્ધ હોય તો આપણો બાપ કોઈ દિવસ મલિન હોઈ શકે નહીં. એ પરમ શુદ્ધનું પ્રતીક ભગવાન કૃષ્ણ છે. પુરાણમાં સ્યમંતક મણિની ચોરીનો જ્યારે આક્ષેપ થયો, સત્રાજીત શતધન્વા બે ભાગમાં જ્યારે દ્વારકાની પરિષદ વહેંચાઈ ગઈ હતી, બિલકુલ લોકતંત્રની જ્યાં સ્થાપના થઈ હતી, ઉગ્રસેનની અધ્યક્ષતામાં ભગવાન કૃષ્ણએ કોઈ પદ નહોતું સ્વીકાર્યું. અને છતાંય કેટલાયને એમ થતું હતું કે આ માણસે કોઈ એક સલાહકાર એક કમિટીમાં રહ્યા હશે, રાજ્ય તો દ્વારકાનું ઉગ્રસેનનું છે, પરંતુ છેલ્લો બોલ તો આપણા ગોવિંદનો રહેતો હતો. છેલ્લે એ કહે એ જ સ્વીકારાતું હતું. તેથી એક જ વ્યક્તિ કહે એમ આપણે કરવાનું, આમ કરવાનું, આવું બધું જ થયું હતું. પરંતુ સ્યમંતક મણિની વાત આવી ત્યારે એક બહુ સુંદર વાક્ય ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે દ્વારકાવાસી, સ્યમંતક મણિ નથી ખોવાયો, તમારો વિશ્વાસ ખોવાઈ ગયો છે. બહુ મોટું. અને વિશ્વાસ સ્યમંતક મણિ કરતા પણ મોટો છે. એ જેનો ખોવાશે એને પછી ક્યાંય શાંતિ નહીં મળે. આ વાક્ય મને બહુ ગમે. છેલ્લે એક પુસ્તક પ્રકાશિત થયું હમણાં, દ્વારકાધીશ. દરિયાના મોજાઓ બોલે છે, અહીંનો ખડકાળ પથ્થર બોલે છે, અહીંનું વાયુ મંડળ બોલે છે. અને આપણા યોગેશ ચોલેરા એમણે પુસ્તક બહાર પાડ્યું. યોગેશ ચોલેરા મને કૌશિકભાઈ મોકલ્યું. એમણે કબૂલ કર્યું છે કે મારા પુસ્તકમાં હરિવંશ પુરાણ, ભૃગુ સંહિતા, શ્રીમદ ભાગવત, મહાભારત જ્યાં જ્યાં કૃષ્ણ છે એવા કૃષ્ણ પરક જેટલા ગ્રંથો એનો મેં આધાર લીધો છે. થોડુંક મારું કલ્પન પણ છે. એવું કહીને એક સરસ ગ્રંથ એણે આપણને આપ્યો છે. તો મને આ વાત ગમી કે મણિ નથી ખોવાયો. અને જ્યારે બહુ આક્ષેપ થયો આ દૂધને શુદ્ધ નથી એવો જ્યારે પ્રયોગ થયો, ત્યારે જે રીતે કૃષ્ણ ચરિત્ર ગજબ છે. સભામાં ઊભા થઈ જાય છે, ખભાનું ઉપવસ્ત્ર મૂકી દે છે, પોતાનો મુકુટ ઉગ્રસેનના પગથિયે પધરાવી દે અને કહ્યું કે જ્યાં સુધી સ્યમંતક મણિનો મારા ઉપર આક્ષેપ છે એની માહિતી એને પાછો ન લાવું ત્યાં સુધી હું બહાર જાઉં છું. અને પછી તો ચીડિયા ચૂક ગઈ ખેત. દાઉએ કહ્યું કે નહીં, શું કામ જવાનું? નહીં દાઉ, નહીં. સંસ્કારો ભૂલાઈ રહ્યા છે. સવાલ મણીનો નથી, સંસ્કારનો છે. અને તેથી મારે જવું રહ્યું. દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ ચડનારા કોઈ ન મળ્યા. અને પોતે ટૂંકમાં એ નીકળી જાય છે, દૂર 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 જાય છે. સત્રાજીતનો ભાઈ મણી લઈને ગયેલો અને એનું મૃતક શરીર દેખાયું. આગળ ગયા તો થયું કે મણી નથી, આ માણસ તો છે, મણી નથી. તો
આગળ ગયા તો સિંહના પગલા જોયા, એનાથી આગળ ગયા તો સિંહ મરેલો દેખાયો, મણી નથી. એનાથી બહુ વિકરાળ સ્થાનમાં પોતે પ્રવેશ કરે છે ત્યારે એક નારી, અતિ સુંદર સ્ત્રી પારણામાં પોતાના બાળકને સોડાવી અને હાલરડું ગાય છે. બાળક સૂતું નથી અને કહે છે કે બેટા, હું તારા માટે આપણી પાસે તારા સમંતક મણી છે, એ હું તારું રમકડું છે એમ કરીને સંકેત કરે. સમંતક મણી ત્યાં પહોંચ્યો. જામવંતે સિંહને મારી નાખેલું. જામવંત સુધી કૃષ્ણ પહોંચે છે, પણ જામવંત ઓળખી શકતા. પૂર્વ અવતારનો જે ભક્ત છે એ વર્તમાન અવતારના ઈશ્વરને ઓળખી ન શક્યો અને પડકાર કર્યો છે કે અહીંયા કેમ. પણ બહુ નજીક જવાથી વેમ પણ પડે છે અને બહુ નજીક જવાથી વિશ્વાસ પણ વધે છે. બે ખતરા છે. અત્યંત નજીક જવાથી પછી દોષનું દર્શન થવાનું અને વેમ ઊભો થાય. અને કાં તો યાત્રા સતના માર્ગની હોય તો કબીર સાહેબના શબ્દોમાં વિશ્વાસનો અનુભવ થાય, તો વિશ્વાસ સુધી પહોંચાય. ભગવાન કૃષ્ણ જેમ જેમ નજીક આવે છે એમ જામવંતને ખ્યાલ આવે છે, ઓ આ તો પૂર્વ અવતારનો મારો ભગવાન છે. લડાઈ પણ છે, આપ જાણો છો કથા, બંનેનું યુદ્ધ થાય છે. અને જ્યારે ખબર પડે છે ત્યારે પોતાની પુત્રી કૃષ્ણ સાથે પરણાવી દે કે મારા પ્રાયશ્ચિત રૂપે હું મારી દીકરી તમને સમર્પિત કરું છું. આ કથાથી આખી દુનિયા પરિચિત છે. અને પછી મણી પાછો આવે છે. સત્રાજીત આદિને બહુ પસ્તાવો થાય, બહુ દુઃખી થાય. તમે શું કર્યું? કોની સામે આંગળી ચીંધી? કહ્યું કે એ પણ દુઃખી થાય છે. અને પછી એણે પોતાની પુત્રી કૃષ્ણને સમર્પિત કરી. દીકરી તો આપી જ, કથામાં તો દીકરી આપી જ સત્રાજીતે, પરંતુ પોતાની બુદ્ધિની વૃત્તિ કૃષ્ણને અર્પણ કરી. આખી દ્વારકાએ ઉત્સવ બનાવ્યો. આ શુદ્ધ દૂધ શુદ્ધ છે એનો જય જયકાર થયો. ત્યારે કૃષ્ણને બધાએ કહ્યું કે તમે ગજબ કર્યો, તમે મણી લઈ આવ્યા. કૃષ્ણનું ફરી એક વખતનું વાક્ય મને બહુ ગમે, કારણ કે હું વિશ્વાસનો માણસ છું. એટલે એને બાપુ એમ કીધું કે મણી નથી આવ્યો, વિશ્વાસ પાછો આવ્યો છે. મણી નથી આવ્યો. વિશ્વાસની બહુ મોટી કિંમત છે. અને એ વિશ્વાસનું સ્થાપન ત્યારથી આજ સુધી દ્વારકામાં ધજા ફહેરે છે. હજી એ મૂર્તિ, હજી એ સ્વરૂપ. દ્વારકાધીશ માટે શું કહું? એક તો એનું સ્વરૂપ, અને એમાં અમારા બ્રહ્મ દેવતાઓ, બ્રાહ્મણ દેવતાઓ જે રીતે એને શણગારે છે, ધરાઈએ નહીં સાહેબ. રૂપ જોતા ધરાતા નથી. અને બીજો આપણો સોમનાથ, આ બાજુ નાગેશ્વર, આમ થોડોક જાઉં. હું બહુ ગોપી તળાવ જતો નથી, કારણ કે મારાથી એ સહ્ય નથી. ગયો છું 1-2 વખત, ત્યાં બેઠો છું. ગોપીઓના શરીરની માટીને મેં લેપન કર્યું છે, જે બ્રજાંગનાના વિરહનું પ્રતીક છે. આમ જોઈએ તો બેટ દ્વારકા, દાંડી, આ દિવ્ય તીર્થ. આપણે ત્યાં 4 શબ્દો છે બાપ. એક છે અયોગ, અયોગ. બીજો છે યોગ, ત્રીજો છે વિયોગ, અને ચોથો કોઈ કોકને મળે છે એનું નામ છે વિરહ. વિરહ અયોગ પણ નથી, વિરહ યોગ પણ નથી, વિરહ વિયોગ પણ નથી. આ વિયોગ અને વિરહ આપણે સાથે ગોઠવી, ફલાણાનો વિયોગ થયો, ફલાણાનો વિરહ થયો, પણ એ અનુભૂતિમાં સાચું.
વિરહ આ ત્રણેયને ઓળંગીને જાઓ પછી વિરહ આવે. પહેલા તો આપણે અયોગમાં હોઈએ છીએ. આપણે કોઈના વિશે સાંભળ્યું છે પણ યોગ નથી થયો, મળવાનું નથી થયું. જેમ વિભીષણ કહે છે, શ્રવણ સુજસ સુની આવ્યું. હે પ્રભુ, મેં તારા વિશે સાંભળ્યું છે પણ અયોગ છે, તારો યોગ નથી થયો. પ્રભુ ભંજન ભવભીર ત્રાહી ત્રાહી આરતી હરન સરન સુખદ રઘુ. આને અયોગ કહેવાય. વિભીષણ વિરહી નથી, એને અયોગ હતો. મારે કહેવું જોઈએ, રામકથાના આ ગાદી ઉપર બેસીએ ને એટલે આપણો અધિકાર નથી થતો, આપણી જવાબદારી થાય છે. નહીતર કોઈ પણ ગાદી અધિકારની ઉદ્ઘોષણા કરે છે. એક વ્યાસપીઠ એવી છે, એક શારદા પીઠ એવી છે, ચારેય આપણી પીઠો એવી છે, અથવા તો આપણા મહાપુરુષોના સ્થાનો એવા છે કે જે પોતાની જવાબદારીને લક્ષ્યમાં રાખે છે. અધિકારની ઉદ્ઘોષણા કોઈ દિવસ, યદ્યપિ ધારે તો એનો બધો જ અધિકાર છે, જવાબદારી કોઈ પણ ધર્મસ્થાન હોય એની પીઠમાં આપણું, હું તો વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે આ જવાબદારી છે, આ અધિકાર નથી. સત્તા પણ દુનિયા આખીની સત્તા પણ જવાબદારીના રૂપમાં હોવી જોઈએ, અધિકારના રૂપમાં નહીં હોવી જોઈએ. જ્યારે સત્તા અધિકારના રૂપમાં આવે છે ત્યારે આખા જગતમાં યુદ્ધો શરૂ થાય છે, સંઘર્ષો શરૂ થાય, રક્તપાત શરૂ થાય. તો મારે કહેવું જોઈએ એક રામકથાના ગાયક તરીકે આપના આશીર્વાદ કે હનુમાનજીને પણ વિરહ નથી થયો, અયોગ હતો. હનુમાનજી વિરહી નથી, ખાસ યાદ રાખે બાપુ, એને વિરહ નથી. વિરહ આખી જુદી જ વસ્તુ છે બાપુ, જે ગોપી તળાવમાં દેખાય. વિયોગમાં તમે ગાઈ તો શકો કમસે કમ, વિયોગમાં એ પ્લસ પોઈન્ટ છે કે તમે ગાઈ શકો. વિરહમાં એ વસ્તુ નથી બાપુ. ગોપીઓ જ્યારે વિયોગમાં હતી ત્યારે એને ખૂબ ગાયું. જયતિ તેધિકમ ગાઈ શકી, કારણ કે ભૂમિકા વિયોગની છે, વિરહની નથી હજી. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શરસ્વદ દહિત કૃષ્ણનો યોગ થયો અને ગોપીજનોને શ્રીમદ થયો. અમને કૃષ્ણએ બોલાવ્યા, અમને જ બોલાવ્યા. તાસામ તત સૌભગમદ, જે મદ આવ્યું અને કૃષ્ણ દેખાતા બંધ થયા. પછી વિયોગ શરૂ થયો, પણ વિયોગ વિરહ નથી એટલે ગાઈ શકી. તવ કથા, હવે તો ચિડિયા ચૂક ગઈ ખેત સાહેબ. પછી આ બધા સાંભળવાનું, પછી રોવાનું. 19 શ્લોકમાં ગોપીઓએ ગાયું છે, પરંતુ વિરહ તો પછી શરૂ થયો. રુરુદુહુ સુસ્વરમ રાજ,
ગાવાનું બંધ થઈ ગયું અને રોવાનું શરૂ. એ વિરહ છે. તો હનુમાનજી ને અયોગ છે. કિષ્કિંધામાં યોગ થયો, ત્યાં સુધી અયોગ છે. વિપ્ર રૂપ ધરી કપિત ગયેવું. માનસના કિષ્કિંધા કાંડમાં હનુમાનજીનો પ્રવેશ અને રામને મળવાનો એને યોગ થયો. પછી તો સતત સાથે રહ્યા હનુમાનજી. મનમાં એક કમી છે હનુમાનજીને, મારે વિરહમાં પહોંચવું છે, મને એ સ્થિતિ જોઈએ છે. શબરીને પણ અયોગ હતો, પ્રતીક્ષા કરતી હતી ક્યારે મળે ક્યારે મળે ક્યારે મળે. અને પછી યોગ થયો અને પછી ભગવાનનો વિરહ શબરીને પણ નથી, કારણ કે એ તો ભગવાન જાય એના પહેલા નીકળી ગયા છે, એટલે વિરહનું બિલકુલ ત્યાં નથી. હનુમાનજી ઝંખે છે કે રામનો અયોગ હતો, એ કિષ્કિંધામાં યોગ થયો. હવે તો નિરંતર સાથે છું. રામ રાજ્ય પછી પણ સુગ્રીવની આજ્ઞા લઈને એ અયોધ્યામાં રોકાયા. વિયોગનો અનુભવ નથી, પણ એક કસક છે કે વિરહી થવું છે. સાહેબ બાપુ, વિયોગમાં મરી શકાય, વિરહમાં તો મરાતું નથી. શું કરો તમે? વિયોગમાં ફાયદો છે કે માણસ મરે. દશરથજીને રામનો વિયોગ હતો એટલે મૃત્યુ સ્વીકારી લીધું, વિરહ નહોતો. વિરહ તો અમારી મા કૌશલ્યાને હતો, એનાથી વિશેષ સુમિત્રાને હતો. રામ વિરહ સાગરમાં ભરત મગન મન હો. હનુમાનજીએ જ્યારે ભરતને જોયા ત્યારે એને વિરહનો પહેલો અનુભવ થયો. તુલસીદાસજી વિરહ શબ્દનો પ્રયોગ કરે છે, વિયોગ નોટ. એટલી ઊંચી સ્થિતિ વિયોગ નથી. અને અમુક વિયોગથી આપણે ચલાવી લઈએ છીએ સાહેબ. આપણા પાડોશમાં સોસાયટીમાં એક ભાઈનું બંગલો હોય, એ 4 બેડરૂમનો હોય, અને આપણું એક નાનકડું એવું ઘર હોય, એમાં 2 જ રૂમ હોય, તો આપણને 2 રૂમનો વિયોગ થયો છે. આના કરતા પણ એ આપણે પચાવી લઈએ છીએ કે નથી, ચાલો. બાજુવાળાના ઘરે કલર ટીવી છે, આપણી સ્થિતિ એવી નથી કે આપણે ટીવી રાખી શકીએ, તો ટીવીનો આપણા ઘરમાં વિયોગ છે, પણ આપણે એને ચલાવી લઈએ છીએ. એથી બહુ તકલીફ થતી નથી. ભક્તિ માર્ગમાં, પ્રેમ માર્ગમાં સુખદેવજી તો પરીક્ષિતને રાસલીલાનું વર્ણન કર્યા પછી એમ પણ આ રાસલીલાની જે કથા સાંભળશે એ મારા કૃષ્ણની પરમ ભક્તિ પ્રાપ્ત કરશે. જે રાસલીલા ઉપર અનેક દ્રષ્ટિથી લોકોએ દર્શન કર્યા. પરાભક્તિ 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 બોલે જ જાય છે અલક્ષ્ય લિંગ સુખદેવ. મારે આપને કહ્યું, કારણ કે એમાં વિરહ છે. 14 વર્ષની વનવાસની યાત્રા પૂરી કરીને રામ આવે અને હનુમાનજીને એમ કહે કે અયોધ્યામાં જઈને ખબર આપો. અને હનુમાનજીએ જે દૃશ્ય જોયું ત્યારે એને પહેલી વખત વિરહની મહેસૂસી થઈ કે વિરહ કોને. રામ વિરહ સાગરમાં, વિરહના સાગરમાં ભરત મગન મન હોત. વિપ્ર રૂપ ધરી પવન સુત, આઈ ગયું જનુપોત. અને મને કોઈ પૂછે, કારણ વગર પૂછતાય નહીં, પણ એ બાપુએ કીધું છે એટલે ખોટું ખોટું પૂછે કરવાની જરૂર નથી. પણ કોઈ પૂછે કે ભરતના ચરિત્રનું સૌથી વધારે શ્રેષ્ઠ સ્થિતિ તલગાજરડાને કઈ ગમે? બેઠ દેખી કુશાસન જટા મુકુટ કૃષગાત, રામ રામ રઘુપતિ જપત શવત નયન જલજાત. આ છતાં હનુમાનજીએ જોયું કે વિરહ કોને કહેવાય.
કુશાસન ઉપર ભરતજી બેઠા છે, જટા મુકુટ, નીચે જમીન ઉપર જીવે છે, જમીન ઉપર સૂવે છે. કોઈને ખબર નથી કે કુટિયાના ખાડામાં, એ પર્ણશાલામાં ભરત કેમ જિંદગી જીવે છે. જટા મુકુટ કૃષગાત, જટાનો મુકુટ, શરીર સાવ સુકાતું જાય છે ધીરે ધીરે. કાલે તો સમય નહોતો એટલે મેં લીધું નહીં, પણ આજે પાછી એક ચિઠ્ઠી એ જ આવી કે આ જગતમાં બાપુ બુદ્ધ પુરુષ બીમાર ક્યારે પડે? વાય? એને રોગ ક્યારે થાય? એના 5 કારણો છે. મારા ને તમારા જેવા આશ્રિતો માટે. હું પણ કોઈનો આશ્રિત છું. આપણે બધા જ કોઈને કોઈ તત્વના આશ્રિતો છીએ. અને આપણો સદગુરુ, આપણો બુદ્ધ પુરુષ, કોઈ પરમ સાધુ અસ્વસ્થ ત્યારે હોય, એના 5 કારણો છે. 1, જે બુદ્ધ પુરુષે આપણને અતિશય આનંદ અને રસથી ભરી દીધા હોય, એનું કયું જ્યારે આપણે ન કરીએ, ત્યારે એ ફરિયાદ ન કરે, પણ અંતે તો 5 ભૌતિક શરીર હોય છે. લોક સંગ્રહ માટે મનને પકડી રાખવું પડતું હોય છે. યદ્યપિ એ મનથી મુક્ત હોય છે, પણ બ્રહ્માનંદજી તો કહે છે ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. એની ગુણાતીત અવસ્થા હોય છે. પણ જ્યારે આશ્રિત એનાથી વિપરીત વર્તન કરવા માંડે, એના નામનો લાભ લેવા માંડે, એના નામે ઘણું ઘણું ચલાવવા માંડે, અને એ જ વાત જ્યારે એના સદગુરુને પ્રાપ્ત થાય ત્યારે કોને કહેવું, કોને કહેવું, ક્યાં કહેવું? એ વખતે મન ઉપર તો અસર ન થાય બાપુ, બુદ્ધિ ઉપર ન થાય, અહંકાર તો હોય, પણ શરીર ઉપર અસર કરે. શરીરને પછી એની આ પહેલું કારણ. મારા ને તમારા જેવા આશ્રિતોએ બહુ સાવધાન રહેવાનું. હું તો એમ કહું છું કે કાં તો કોઈના આશ્રય થવું નહીં, અને આશ્રય થવું બહુ જ મોટી જવાબદારી છે. બીજું કારણ, લોક મંગલ માટે જેણે પોતાની આયુષ્ય શરીરની મર્યાદા કરતા પણ અનેક ગણું ઘસી નાખ્યું હોય, સંભવ છે ઉત્તરાવસ્થામાં અસ્વસ્થતા પેદા થાય. લોક સંગ્રહ માટે, લોક કલ્યાણ માટે, જગત માટે. ફરી વખત બ્રહ્માનંદ સ્વામીને યાદ કરું. ફિરત તનુ ત્યાગી. શરીર પાછળ રહી જાય અને એની યાત્રા આગળ નીકળી જાય. મન પણ એની સાથે દોડી ન શકે એટલું શરીર દોડે લોક મંગલ માટે. શું પંક્તિ છે? ફિરત તનુ આગળ. ગુણાતીત, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, અને રીત જગત સે न्यारी. ब्रह्मानंद संतन की सोबत मिलत है प्रगट मुरारी. जगत में संत परम हितकारी. आ बीजू लक्षण है. शरीरनी एक सीमा है. आ एक कारण सद्गुरुओना दर्शन करता देखाय छे कि आ कारण होई शके. त्रीजू कारण, जेना ऊपर गुरुए पूरेपूरो भरोसो मूक्यो होय ए गुरुना भरोसानो भंग करे, एना भरोसा तोड़े. घणा लोको मारी पासे आवे तो के बापू भरोसो लखी आपो. એટલે હવે તો કેટલું કેટલું નવું નવું લોકો લખાવે છે. આ તો હું બહુ રાજી થાઉં છું. હા, એવું એવું લખાવે. લોકોમાં આ એક ભાવ જાગ્યો છે. તો દેશ વિદેશના ભાઈ બહેનો મને કહે કે બાપુ ભરોસો લખી દો. હું લખી દઉં. પછી ઘણા પૂછે, છોકરાઓ તો ભણેલા ગણેલા, મને પૂછે કે બાપુ આ ભરોસો લખો છો એટલે એની પાછળનું અર્થઘટન શું? કે મેં લખ્યું છે હું તારા ઉપર ભરોસો રાખીશ
તું રાખે કે ન રાખે એ તું જાણે, કારણ કે મેં તારા ઉપર ભરોસો. એટલે જ્યારે ભરોસાનો ભંગ થાય છે અને ભરોસો ટકાવી રાખવો હોય મારા ભાઈ બહેનો, તો વર્ષોનો અનુભવ કહું, બહુ લોક સંપર્ક ન કરવો. લોક સંપર્ક પહેલું નુકસાન કરે છે, ભરોસાને ભાંગવાનું. તમને ક્યાં ખબર છે? તમને શું ખબર છે? આ શાસ્ત્રમાં તો આમ લખ્યું છે, આ ગ્રંથમાં તો આમ છે, આ વિચારધારા તો આ છે, ફલાણા તો આમ છે, કબીર સાહેબ બગડી ગયા છે, ફલાણાને આમ થઈ ગયું છે, નાનકને પાગલ થઈ ગયા છે. આ બધી જ વસ્તુ આવે છે. આપણા બુદ્ધ પુરુષ આપણા ઉપરથી ભરોસો નથી ગુમાવતા, કારણ કે એની પાસે ભરોસો હોય એમ નહીં, ભરોસાએ જ અવતાર લીધો હોય છે. ભરોસો અવતાર લઈને આવે છે બાપુ. इसलिए એટલા માટે તો મંગલાચરણ કહે છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ કરો. અવતાર લે છે બુદ્ધ પુરુષ એટલે ભરોસાનો અવતાર, ભરોસાનો એક મૂર્તિ, એક જીવંત વિગ્રહ. તો એક કારણ આ હોઈ શકે. ચોથું કારણ એ પણ મને લાગે તુલસીના શબ્દોમાં કે વ્યગ્રચિત્ત સર્વદા. બુદ્ધ પુરુષ કોઈ દિવસ ઉગ્ર ન થાય, એ મારું દર્શન, અથવા તમે જે મહાપુરુષોને, મારા દાદાને જોયા ત્યારથી કહી શકો, ગુસ્સો તમે કોઈ દિવસ પાડો જ નહીં. ઉગ્ર ન થાય, પણ વ્યગ્ર જરૂર હોય કે આ દુનિયા કેમ સમજતી નથી, આ જગતને શું થયું છે, અને કોણે ભ્રમણાની ભીતોમાં પૂરી દીધા છે, આ બધું શું છે. એવા સમયે એનું ચિત્ત થોડુંક વ્યગ્ર હોય છે. અને શરીર શાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો પણ એમ માને છે કે ચિત્તની વ્યગ્રતા શરીર ઉપર અસર કરે છે. પછી શરીર ઉપર જેનો ચિત્તને જેણે બોધ નથી આપ્યો, અથવા તો ચિત્તનો યોગની ભાષામાં ચિત્તનો જે નિરોધ નથી કરી શકે, યદ્યપિ મેં નિરોધમાં નથી જતો, હું તો બોધની વાત કરું, એવા સમયે પણ અસ્વસ્થ સ્થિતિ ઊભી થતી હોય. પાંચમું અને છેલ્લું, બળદગાડાની સાથે બળદ જોડેલા હોય ત્યાં સુધી બળદગાડાને કોઈ તકલીફ નથી, પણ બળદગાડાના બળદ છૂટી જાય અને આમ પછી બળદગાડું કયા ખાડામાં પડે કાંઈ, એમ જે આદમી દેહાતીત થઈ ગયો, શરીરનો ચાલક તત્વ આત્માથી દેહને જેણે જુદો કરી દીધો. ચાલક તત્વ આત્મા છે. આત્મા એટલે પરમાત્મા, ભગવાન કૃષ્ણ. ફરી એક વખત અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર, હું આ સમગ્ર પ્રકૃતિનો અધ્યક્ષ છું, મારા દ્વારા બધું. એ જે દેહ અને આત્મા જેનો ભિન્ન થયો, પછી શરીર આમ જેમ બળદગાડું આમ જાય તેમ જાય તેમ જાય, એમ શરીર પેલું થતું હોય છે. તો હું આપને એ નિવેદન કરું છું કે ભરતની સ્થિતિ તમે જુઓ, બેઠેલા છે, જટા મુકુટ કૃષગાત, જટાનું મુકુટ, શરીર ધીરે ધીરે સુકાતું જ જાય છે, અને અખંડ રામ રામ રઘુપતિ જગત શ્રવત, આંખમાંથી આંસુડા અટકતા જ નથી. આ છે પીરા. અર્જુનને કૃષ્ણનો વિયોગ થયો છે, ચોક્કસ થયો. જ્યારે ભગવાન દ્વારકા છોડીને પ્રભાસ પધાર્યા અને અર્જુનને કહ્યું કે અહીંથી બધાને લઈને વ્રજ પહોંચાડજો, એને વિયોગ ખટક્યો છે, અવશ્ય ખટક્યો છે, પણ અર્જુન મૃત્યુ નથી પામતો, અર્જુન જીવે છે. અને એને અસર થઈ
કે પેલા એ રસ્તામાં આટલા ધનુર્ધરને ગાંડી ધારીને લૂંટી લીધા. પણ મારે કહેવું જોઈએ કે કૃષ્ણના એક બીજા સખા ઉદ્ધવ, એને વિયોગ નથી, એને વિરહ થયો. એ રડતા રડતા વ્રત છોડી મથુરા પહોંચ્યા છે. બદ્રિકાશ્રમ જવાનું જ્યારે કહ્યું છે ત્યારે એની જે સ્થિતિ છે, જેને આ માર્ગમાં આવવું છે, ભક્તિના માર્ગમાં, એને વિયોગ ન માંગવો, વિરહ માંગવો, એને વિરહની યાચના કરવી. જાનકીને વિરહ છે, સીતાજીને વિરહ છે, એટલે નિરંતર એક સ્થિતિમાં બેઠા છે. ધ્યાન માર કપાટ કર, પોતાના નેત્રની સાંકળ પગના તળિયાની સાથે નિરંતર રામ સ્મરણમાં એ ડૂબ્યા છે. વ્રજના ઘણા લોકો છે જેને વિયોગ થયો છે, યસ, પણ ગોપીઓને વિરહ થયો છે, એને વિરહ થયો. ભરતજીને ભગવાન કૃષ્ણ તો જ્યારે વૃંદાવનથી ગયા ત્યારે એવું કહ્યું કે હું આવીશ. એનો અર્થ બધાએ કર્યો કે ભાઈ અમારે નથી જવાનું. એને કહ્યું છે કે હું આવી એટલે આપણે જવાનું નહીં, એટલે કોઈ ગયા નહીં. પરંતુ ભરત માટે તો કોઈ એવી મજબૂરી નહોતી કે પ્રભુએ ના પાડી હોય. ભરતજી ધારક તો વિયોગ અવસ્થામાં એ અવારનવાર રામજીના દર્શન કરવા માટે જઈ શક્યા હોત. ત્યાં કોઈ પાબંદી નથી માનસના આધારે, પણ ભરત નથી જતા, કારણ કે વિરહમાં ડૂબેલા છે. રામનો વિરહ ભરત માટે સમુદ્ર બન્યો. તો ઘણા પાત્રો મારી દ્રષ્ટિએ એવા માનસમાં લાગે. અને હનુમાનજી પણ અયોગ હતો, પછી યોગ થયો, પછી વિયોગ થયો જ નથી, પણ એના મનમાં ઝંખના છે, મને વિરહ પ્રાપ્ત થાય. અને ભગવાન જ્યારે સ્વધામ ગયા અયોધ્યામાં, અને ત્યારે હનુમાનજી કહ્યું, મહારાજ આપનો વિયોગ મને થશે, પણ મારે વિયોગ નથી જોતો. વિયોગમાં કદાચ હું મૃત્યુ પામું, મને વિરહ જોઈએ. અને તેથી હું અહીંયા તમારા વિરહમાં બેસું. બોલે વિરહ તો બહુ જ મુશ્કેલીમાં મૂકશે. બોલે જે મૂકે તે, પણ આપ જાઓ. નહીંતર સ્વાભાવિક કહેવું જોઈએ ને કે હું અહીંયા રહીને શું કરું, તમે ન રહો તો મારે રહેવાનું શું છે. રામજીને કહી શકે, પરંતુ એને વિરહનો અનુભવ કરવો. મારે આપને એ કહેવું છે, આપણને ઘણી વખત અયોગ હોય છે, પછી યોગ થઈ જાય, પછી વિયોગ થાય. વિરહ સુધી આપણે, કારણ કે વિરહમાં મરાતું નથી, જીવવું ફરજિયાત છે, જીવવું જ. વિયોગમાં તો લો મર્યા, શરીર છોડી દીધું. તો એવી જે વિરહ અવસ્થા, જેને કબીર સાહેબ, વિરહમાં એક જ વસ્તુ હોય છે, અને તે નિરંતર રામ રામ રઘુપતિ જપત, નિરંતર સ્મૃતિ. એ કઈ રામ 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 બોલે એ સંભળાય પણ નહીં, પણ એક સ્મૃતિ, જેને કબીર સાહેબ સુરતા કહે છે, તો આ સુરતી કહે છે. એ વિયોગનું, એ વિરહનું એક લક્ષણ. અને સ્મૃતિ અને સુરતી એ સીધી આંખ ઉપર અસર કરે, સીધી આંખ ઉપર. લો આ ગઈ ઉનકી યાદ, આ ગઈ. એનો સીધો સંબંધ સ્મૃતિ ઉપર. અને સ્મૃતિ સુરતીના રૂપમાં આવી જ એટલે મરી શકાય નહીં. ફરી એક વખત કહું, દશરથ વિયોગી છે, કૌશલ્યા વિરહી છે, સુમિત્રા વિરહી છે, વ્રજાંગનાઓ વિરહી છે, માં જાનકી વિરહી છે, ભરતજી વિરહી છે. તો મેં આપને એ કહેવા માંગતો હતો કે આવી અવસ્થા જ્યારે કોઈ બુદ્ધ પુરુષની, કોઈ સદગુરુની, કોઈ અવતારની, કોઈ આચાર્યોની, આપણે મને કહેવા દો કે ફિર એ પરંપરામાં પછી
એક ફરી આપણી પાસે વિરહનું ઉદાહરણ આવ્યું અને તે ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય આ વિરહની પાછી અનુભૂતિ. નીલ સમુદ્રનું જગન્નાથપુરીનો નીલ વર્ણ દરિયો જોતા એને ખબર નથી રહેતી. એ ભાગે છે કે આ મારો જગન્નાથ છે, આ મારો જગન્નાથ છે. હું એને આશ્લેષ લઉં, હું એને ભેટી પડું અને ભાગે છે. અને એ સમંદરમાં એસી બેહોશ. પછી શિષ્યો એને લઈને બહાર નીકળે છે. જાર જાર પોતાના પદોમાં, પોતાના શ્લોકોમાં પણ આ સ્થિતિનું ચૈતન્ય મહાપ્રભુએ વર્ણન કર્યું છે. અને આ ભૂમિ ઉપર દ્વારકાધીશમાં જે એક મહિલા સમાઈ ગઈ, એ મીરા પણ વિરહિણી છે. એને વિરહનો અનુભવ કર્યો છે, વિયોગ નહીં, એને વિરહનો. ભગવાન વિઠ્ઠલના સ્મરણમાં તુકારામ વિરહી છે, વિયોગી નથી. અને તેથી એના માટે એમ કહેવાયું કે સદેહે એ વૈકુંઠ જાય છે. સદેહ વિરહનો મોટો, પણ વિરહ બહુ બહુ જ મુશ્કેલીમાં મૂકે. એ સ્મૃતિ ઉપર પહેલો આધાર કરે છે, પહેલો આઘાત કરે. આપણે ત્યાં તો સ્મૃતિ વિશે બહુ જ કહેવાય. અર્જુનને તો કેટલી મોડી સ્મૃતિ આવી, સ્મૃતિ લબ્ધા, બહુ મોડી આવી. અને મને સમજાય નહીં. મને કોઈએ પૂછ્યું કે અર્જુન ગીતાના શરૂઆતમાં તો આગળ બોલે છે ત્યારે હું તમારો સખો છું ને તમારો ભાઈ છું ને આપણે એક થાળીમાં જમ્યા, સાથે સૂતા, સાથે આમ કરીએ. એ બધું કાઢી નાખ્યું. તમે મારા સારથી છો અને હું તમારો રથી છું, હું કહું એમ રખ. આ બધું હતું. પણ એમાંથી ઓચિંતા એ માણસ એમ બોલ્યો છે, શિષ્યસ્તે હમ, તમારો શિષ્ય. તું શિષ્ય હતો તો કૃષ્ણની સામે તે તર્કો શું કામ કર્યા? એટલે કૃષ્ણને છેલ્લે કહેવું પડ્યું, સર્વધર્માન પરિત્યજ્ય, બધું મૂકી દે, બધું મૂકી દે. મામેકમ શરણમ વ્રજ, તું મેરે શરણ. કારણ કે એને ઘણા સંવાદો કર્યા, ઘણી વાતો. એટલે અર્જુનને હું વિયોગી ગણું છું, વિરહી નથી. એટલે એ મારો ભાવ છે, એને કઈ ફરક નથી. હા, ઉદ્ધવ ગાવું ગોપી ગીત અમારો, આપણે કોણ નવલ, એને ઉદ્ધવ તુમ ગાવો, કૃષ્ણ ફરમાઈશ કરે છે વિરહી ગોપીઓની કે ઉદ્ધવ ગોપીઓના વિરહ માટે તું કંઈક મારી પાસે વાતો કર. આટલું મોટું આ વિશ્વ ચલાવવાનું છે, મથુરા, દ્વારકા, આખા જગતના બધું જ, એમાં મને વિશ્રામ મળે. ઉદ્ધવ ગાવો ગોપી ગીત. એમાં એક પંક્તિ છે, જેને મુझको चारों सौंपा मन बुद्धि चेतंकर वो हो गए नचिंत उद्धव गाओ गोपी गीत. અતિ કઠિન છે આત્મસમર્પણ. નવલનું ગોપી ગીત આ જગતમાં અત્યંત કઠિન આત્મસમર્પણ. દેહ આપી દેવો બહુ સહેલો છે. એક બાપ કહે કે દીકરી તારે આની સાથે પરણવાનું છે, એટલે દીકરી પરણી જાય. એક બાપ કહે છોકરા તારે આની સાથે સંસાર માંડવાનો. અરે દેહ કોઈને આપી દેવો એ સહેલો છે. નવલે બહુ સરસ શબ્દ, અતિ કઠિન છે આત્મસમર્પણ છે. ગહેરી વિરહી પ્રીત ઉદ્ધવ તુમ ગાવો ગોપી ગીત, ઉદ્ધવ તુમ ગોપી ગીત.